मेरा दिल है, तुम आए करो आराम। सेजा बिछाई रुच रुच के, यही तुम्हारा विश्राम, यही तुम्हारा विश्राम। ए निध निर्मल अति गणी दिए साथ ने सार, कोमल चित करी लीजिए, जेम रुदे रहे निरधार। एणी पेरे करु रामत मनड़ा थया महामत, एणी पेरे करु रामत मनड़ा थया महामत। खांत खरी हे लागी चित वाला जीसु है तरी, खांत खरी हे लागी चित वाला जीसु है। बोलो श्री सतगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री बाईजूराज महारानी जू की, श्री छत्रसाल महाराज की, श्री कृष्ण कन्हैया लाल की, श्री तीनोंपुरी धाम की, श्री समस्त मस्त सुंदर साथ की। प्रणाम। गई वखते जे आपणे 20મી ચોપાઈ લીધી ને પેલા આપણે દોહરાવશું। तो लिखियो फुरमान में मुअरस दिल मोमीना, से सुनी वेणा फुरमान जा, मुंजो झलियो दिल रुहाना, मुंजो झलियो दिल रुहाना। बोलो श्री प्राणनाथ प्यारे की। આપણે ગઈ વખતે પારણમાં લીધું હતું ત્યારે શું ભાવ બતાવ્યો હતો સિંધી ગ્રંથમાં ઇન્દ્રાવતીજીએ? યાદ છે કોઈને? આપણા શું બન્યા છે ઇન્દ્રાવતીજી? વકીલ। અને કોની યાર ઝઘડો કરે છે? રાજજી મહારાજ। એના હાટું કરે છે? આપણા હાટું। વકીલ હોય ને વકીલ, એ હંમેશા એના ક્લાયન્ટ માટે લડતો હોય। જેના હાટું એ કેસ લડતા હોય ને એ પછી સાચું ખોટું ન જોવે, એને જીતાડવા કોશિશ કરે। જેનો કેસ હાથમાં લીધો હોય ને, વકીલનું કામ એવું હોય। બસ ઈ સખ્યો વતી વકીલ બન્યા છે ઇન્દ્રાવતીજી, અને ઝઘડો કોની યાર માંડ્યો હે? સાક્ષાત ધામના ધણી। અને એક એક પોઈન્ટ પકડે છે। આ પ્રકરણથી ચાલુ થાય છે, એ ઝઘડો છેક ન્યાયાલયમાં લઈ જાય, કોર્ટમાં લઈ જાય। 7મું પ્રકરણ આવશે ને ત્યાં સુધીમાં ઝઘડો ક્યાં આવી જાય? જેમ અહીંયા કોર્ટ ભરે ને એવી રીતના કોર્ટમાં લઈ જાય રાજજી મહારાજને, તમે હાલો નવેનો ન્યાય કરી। એના માટે આ બધા પોઈન્ટ ભેગા કરે, પૂછે એક એક સખીઓને કે તમારી યારે શું થયું છે, તમારી યારે શું બન્યું છે, મને બધું કયો। તમે મને સાચું કહો ને તો મને એની યારે કેસ લડવામાં મજા આવશે। તો આ ઇન્દ્રાવતીજી આ છેલ્લી ચોપાઈમાં એમ કહે છે કે હે રાજજી મહારાજ, તમે ફુરમાનની અંદર લખ્યું છે, ફુરમાન એટલે કુરાન, સંદેશો મોકલ્યો છે રાજજી મહારાજે બધા ગ્રંથોની અંદર। જેવી રીતના વેદોની અંદર સાક્ષી મૂકી છે એવી રીતના કતે પક્ષની અંદર સાક્ષી મૂકી છે। તો ઇન્દ્રાવતીજી કહે છે કે હું હવામાં વાત નથી કરતી, આ કાંઈ મારી ઉપજાવેલી વાતો નથી। તમે ફુરમાનમાં લખ્યું છે, શું લખ્યું છે? મું અરસ દિલ મોમીન। રાજજી મહારાજે ફુરમાનની અંદર લખ્યું છે કે મારું ધામ શું છે? સખીઓનું દિલ છે ને એ જ મારું ધામ છે। અને સિંધી ગ્રંથનું અવતરણ ક્યાં થાય છે? પન્ના ધામની અંદર।
ઇન્દ્રાવતીજીની શું છે? આ માતૃભાષા. આપણી જેમ માતૃભાષા શું છે? ગુજરાતી, એમાંય કાઠિયાવાડી. એવી રીતના એમની માતૃભાષા છે સિંધી. અને કોઈ બી ગ્રંથ વાંચતા હોય ને, જ્યારે આપણે ભાવ લઈને ત્યારે એનું જોવાનું અવતરણ ક્યાં થયું છે, કયા સંદર્ભમાં ઇન્દ્રાવતીજી આપણને વાત બતાવી રહ્યા છે. તો અહીં તો પોતે પૂરેપૂરા જાગ્રત અવસ્થામાં છે. રાજજી મહારાજે દીદાર આપ્યા છે, સાક્ષાત એ રાજજીનું જ સ્વરૂપ છે. પણ આપણા માટે રાજજી મહારાજને અરજી કરી રહ્યા છે પન્ના ધામની અંદર. આમ સખીઓને જોવે છે અને પછી રાજજી મહારાજને અરજી કરે છે કે તમે કીધું છે કે મારું ધામ મોમીનોનું દિલ છે, સખીઓનું દિલ છે. તો આ શબ્દો સખીઓએ સાંભળ્યા. ક્યાં સાંભળ્યા? કુરાનના શબ્દો સાંભળ્યા. કુરાનનું અવતરણ ક્યાં થયું હતું? એના ખુલાસા ક્યાં થયા? વિતકમાં જોઈએ તો ક્યાં થયા ખુલાસા એના? પન્ના નહીં, દિલ્હી. કાયમ મુલા પાસે 3 દિવસ સુધી. અને હજી આગળ એક જગ્યાએ આવે છે, ઓલા સિપારા ઉતારવાનું ચાલુ થાય છે, મનસોર. 16, 17, 18, 19 ને પછી 30 વળી પાછો અલફલામ મીમ પહેલાથી ચાલુ કરે છે. તો 5મા સિપારામાં ઓલા ઇબ્રાહિમની નિયત બગડે છે, તો હું કામ ઉતરાવું? તો ન્યાય કુરાનના વચનો દ્વારા. અને પછી ઇન્દ્રાવતીજી ન્યા શ્રીજી કહે છે કે ઠેક ઠેકાણે આ પત્ર લખો કે મોહમ્મદ સાહેબ જે વચનો લઈને આવ્યા ને એમાં આપણી જ સાક્ષીઓ છે. તો આ વચનો સખીઓએ સાંભળ્યા ફુરમાનના. અને ફુરમાનમાં તમે લખ્યું છે કે મારું દિલ છે સખીઓનું, એટલે મારું ધામ છે સખીઓનું દિલ છે. આવા વચનો સાંભળ્યા તો એ બધાએ મને પકડી. કારણ કે સદગુરુ મહારાજે શું બતાવ્યું હતું ઇન્દ્રાવતીજીને? તું તો પરમધામની નિર્મલ આત્મ છો, એ તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છો. તો હવે ખબર પડી ગઈ કે રાજજી મહારાજનું ધામ છે એ ઇન્દ્રાવતીજીનું દિલ છે. આવું સાંભળીને એ બધાએ કોને પકડી? સખીઓએ મને પકડી છે. તો હવે હું આને નિરાશ કરીશ નહીં. આપણા હાટું ઇન્દ્રાવતીજી રાજજી મહારાજ હારે ઝઘડો કરે છે. હવે આગળ વાત બતાવે છે. તો કેહો પડ ઉતર મુહ કે ચુઆ કુરો રૂહન રૂહે ઉમેદુ મુમે આકે સભ રોશન. તો કેહો પડ ઉતર મુહ કે. મુહ કે એટલે મને. રાજજી મહારાજને કહે છે ઇન્દ્રાવતીજી, તો હવે મને તમે કેવો પડ ઉતર આપો? તમે મને કંઈક પડ ઉતર આપો. હું અહીંથી બોલું તો છું, સામેથી કંઈક જવાબ તો આપો, પડ ઉતર તો આપો. શું કામ? ચુઆ કુરો રૂહન. ચુઆ એટલે કહું, કુરો એટલે શું? હું સખીઓને શું કહું? એ બધી સખીઓ મને પૂછે છે કે ઇન્દ્રાવતીજી અમને રાજજી મહારાજના દીદાર ક્યારે થશે? અમે ક્યારે એ ધામને અનુભવ કરી શકશે? આવું બધું મને પૂછે છે. તો તમે મને કંઈક પડ ઉતર તો આપો. પડ ઉતર તમે મને આપો તો હું કંઈક કહું ને મારી સખીઓને. રૂહે ઉમેદુ મુમે. મુમે એટલે મારામાં. આ સખીઓને બધાને મારી અંદર ઉમેદા છે, ઈચ્છા છે કે અમને ઇન્દ્રાવતીજી નિરાશ કરશે. આકે સભ રોશન. આકે એટલે તમને, રોશના એટલે કે તમને બધી વાતની ખબર છે રાજજી મહારાજ. એવું નથી કે હું જે વાત કરું છું એ વાતથી તમે અજાણ હો. તમને બધી ખબર છે કે આ સખીઓને મારી ઉપર આશા છે. તો હવે કંઈક પડકારો આપો, પડ ઉતર આપો. જો તમે પડ ઉતર નહીં આપો તો આ સખીઓને હું જવાબ આપું? આ સખીઓને મારે શું કહેવું? એટલે તમારે મને કંઈક જવાબ આપવો. જો જવાબ આપશે તો ઓલી 2 કન્ડિશન છે એ પૂરી થાય. કઈ? અહીંયા આવો, અહીંયા મીઠી મીઠી વાતો કરો, મને દીદાર આપો, મારી યારે મીઠી મીઠી. જો બોલ્યા એટલે વાતો ચાલુ થઈ ગઈ. અને એકવાર ખાલી રાજજી મહારાજ બોલવાનું ચાલુ કરે પછી ઇન્દ્રાવતીજી પાસે એવી કળા છે કે ખાલી એક જો પડકારો આપે ને પછી રાજજી મહારાજ જઈ નો હગે એનાથી દૂર, છોડે નહીં. રાસમાં કહે છે ચતુરને રમતા ખેલી. આપણે જ્યારે રમવામાં પૂરેપૂરા ડૂબી ગયા હોય ને ત્યારે ચતુરાઈ આપણી ખોવાઈ ગઈ હોય, આપણે ચતુરાઈ ન વાપરી શકીએ. પણ ઇન્દ્રાવતીજીમાં કળા છે. વાલાજીમાં, ઇન્દ્રાવતીજીમાં એક ચતુર ને રમતા ખેલી. એક પાગલપન છે એનું રમવામાં આમ ઘેલાય છે અને ચતુરેય હે ભેગી કે રાજજી મહારાજને કેવી રીતના પોતાની અંદર. તો અહીંયા કહે છે કે એકવાર જો પડ ઉતર આપ્યો ને પછી જવા દઈશ ને, પછી હાથ પકડીને એમની સામે મૂકી દઈશ. પછી 2 અંદર અંદર લડી લે. કોણ? 2 સખીઓ અને રાજજી.
એટલે કે છે કે કાંઈક જવાબ આપો, પડ ઉત્તર આપો. હું આટલું બધું બોલું છું અહીંથી. ઇન્દ્રાવતીજી કે છે હું આટલું બધું બોલું છું, કાંઈક એક પડ ઉત્તર તો આપો મને. હાણે કેહડો હાલ મું જો, રૂહે કેહડો હાલ, ન દેખારે ન ડીઠમ, બેઓ તોરે નૂર જમાલ. હાણે કેહડો હાલ મું જો. જેમ એની ધણિયાણી એના ધણીથી અલગ થઈ ગઈ હોય ને, અને એ વિરહમાં જે ધણિયારે વાત કરતી હોય ને એકાંતમાં, એવી વાત છે કે હાણે કેહડો હાલ મું જો. હાણે એટલે હવે, કેહડો એટલે કેવો હાલ. તમે જુઓ તો ખરા તમારા વગર મારી સ્થિતિ કેવી છે. ઇમોશનલી બ્લેકમેલ. રાજજી મહારાજને આ રીતના ગમે એમ કરીને અહીંયા બોલાવા છે. એટલા માટે કહે છે કે જુઓ તો ખરા તમારા વગર મારી સ્થિતિ અહીંયા કેવી છે. અને રૂહે કેહડો હાલ, મારી સ્થિતિ કેવી છે અને મારી સખીઓની સ્થિતિ કેવી છે. એકવાર જુઓ તો ખરા તમે અહીંયા આવીને, તો તમને ખબર પડશે કે અમે કેવી તડપી રહી છીએ અમારા ધણી વગર. ન દેખારે ન ડીઠમ. ન દેખારે એટલે બતાવ્યા નથી તમારા વગર, અને ન ડીઠમ એટલે અમે જોયા નથી. બેઓ તોરે નૂર જમાલ. બેઓ એટલે બીજો. હેરાજજી મહારાજ તમારા વગર અમે બીજા કોઈને અહીંયા જોયા નથી, તમે અમને બતાવ્યા નથી, અમે બીજા કોઈને, બીજા કોઈ એટલે આપણું બીજું કોઈ હે જ નહીં. જો હવે આપણે દેવી દેવતાને તો મૂકી દીધા. આ ઇન્દ્રાવતીજીનો ટોન એવો છે કહેવાનો કે અમે અહીંયા કોઈ 14 લોકના દેવી દેવતાને માનતા નથી, અમે એને ધણી નથી માનતા. હવે અમારું તો આ 14 લોકમાં કોઈ નથી. નીચલા નારાયણ લઈથી લઈને ઉપરના નારાયણ સુધી, શેષાય નારાયણથી લઈને આદિનારાયણ સુધી બીજા કોઈને તમે બતાવ્યા નથી. એમાંય નથી કીધું કે આ તમારા ધણી, તમે એમ કીધું કે હું તમારો ધણી હું. તો હવે અમારું બીજું કોઈ છે ને આ બ્રહ્માંડની અંદર, તમે કોઈ બતાવ્યા નથી, તમે કઈ બીજા કોઈને જોયા નથી, તો હવે અમારું કોણ? અમારી સ્થિતિ તો જુઓ કેવી છે. તો ડીની સોહેલી કરે નતા વાટ ઘણું વિષમ, હેયા હલ્લો સબ સુખન મેં રૂહે ઘુરે એ ખસમ. તો ડીની સોહેલી કરે. ઇન્દ્રાવતીજીની આ વાત કરવાની આમ કળા છે. રાજજી મહારાજને કેટલું ભલું બુરું પેલા કહી દે અને પાછા એના વખાણે કરતા જાય. કોના વખાણ કરે? રાજજી મહારાજના. તો ડીની સોહેલી કરે નતા વાટ ઘણું વિષમ. વાટ એટલે રસ્તો, વિષમ એટલે આમ એકદમ દુર્ગમ છે. આપણે જંગલના રસ્તે અથવા એવા પહાડના રસ્તે ચડવું હોય તો એ રસ્તો કેવો હોય? આમ સીધી રીતના આ રીતના ડામર પટ્ટી ન હોય. તો એવી જ રીતના તમારા સુધીનો પહોંચવાનો રસ્તો છે ને, એ કેવો છે? આવો વિષમ છે, અઘરો છે. કારણ કે કલશ ગ્રંથની અંદર કહે છે ને કે આ તલવારની નોક ઉપર હાલવા બરાબર રસ્તો છે. પ્રેમનો રસ્તો છે, પ્રેમનો માર્ગ છે, એ કેવો છે? તલવારની ધાર ઉપર હાલવા જેવો. સહેલો નથી કાંઈ, બધાય હાલી શકે. પણ હું કર્યું? તો ડીની સોહેલી કરે. તમે અમને હાવ હેલું કરીને આપી દીધું. કેટલું હેલું કરી દીધું એ બધાય જ્યારે આપણે બધા પોતપોતાની ઉપર નજર કરીને ત્યારે ખબર પડે કે જ્યારે અહીંયા આ બ્રહ્માંડની અંદર, વેદોની અંદર આપણે જોઈને કે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે શું થઈ જાય છે? રાફડા થઈ જાય. કેટલું તપ કરે છે બધાને ખબર છે. બધાય અહીંયા પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો એક જ રસ્તો છે, મનુષ્ય તન. 84 લાખ યોનિમાંથી મનુષ્ય અવતાર સિવાય, મનુષ્ય તન સિવાય એક યોનિમાંથી પરમાત્માની પ્રાપ્તિ નથી. અને અહીંયા બધાને ખબર છે કે 28મો કળિયુગ છે. આ ભૂમિ છે, આપણો જે આ લોક છે, એ કેટલામો લોક છે? કેટલામો માળ છે? 8મો માળ છે, મૃત્યુ લોક. અહીંયા છે ને હિસાબ સરભર માટેનું છે કે તમે જેવું કર્મ કરો એવું ફળ. બાકીના એકેય લોકમાં આ સુવિધા નથી. આ કમાવાનું ઠેકાણું છે. આપણને એમ થાય કે આપણે આ બ્રહ્માંડમાં આવ્યા છીએ તો આ પદવી લઈ લઈ, ઓલી પદવી લઈ લઈ, આટલું કમા લઈ. પણ ખરેખર મનુષ્ય અવતાર શેના માટે મળ્યો છે? આ કમાવા માટે, પરમાત્માની પ્રાપ્તિ માટે. અને હેલું નથી. આપણે એમ કહીએ કે હવે આપણને
હવે થોડી પ્રાણનાથજીની જેમ આપણે ઠેક ઠેકાણે ભટકવાનું છે કે કાંઈ મંદસોરની આપણે અંદર ટુકડા માંગ્યા હતા તેવો ટુકડા માગવાના. હવે હાવ હેલું હોય આપણા માટે. જેટલું હેલું કહીને એટલું જ આપણી ઉપર કર્જ છે. રાજજી મહારાજે આપણને હેલું તો કરી દીધું. કર્જ શું હે ખબર? આ જેટલા જીવ બેઠા ને એકય નબળા જીવ નથી. જે તારતમ સુધી પહોંચે છે ને, આપણને એમ થાય છે કે આ જન્મનું, આપણને ખાલી આ જન્મનું જ દેખાય છે કે ભાઈ 5 વર્ષથી 10 વર્ષથી 15 વર્ષથી 20 વર્ષથી રાજી મળી ગયા. પણ આ જીવે પાછળ કેટલું કર્યું ને આપણને ખબર નથી. અહીંયા સુધી પહોંચવા હાટું આ જીવે કેટલું તપ કર્યું છે ને એ આપણને ખબર નથી. તો હવે એ જીવને અખંડમાં પહોંચાડવાનું બોજો કોની ઉપર છે? રૂહ ઉપર. આપણું તો સારું કરવાનું છે, આ જીવને ઠેકાણે પહોંચાડવાનો છે. કારણ કે તપલોકની અંદરથી આવા તપેલા જીવને ઉપાડવામાં આવ્યા છે અને એની ઉપર સુરતા બેઠી છે. જે રાફડા થઈ ગયા હતા અનંત વર્ષોથી આ રીતના પરમાત્માની ભક્તિ કરી કરીને, એવા જીવને અહીંયા ઉપાડવામાં આવ્યા છે. અને અહીંયા કેવું છે ખબર છે? અત્યારે 5 મિનિટ રાજીનું કરો અને 5 મિનિટ માયામાં ગયા તો નીલ થઈ ગયું, બે બરાબર થઈ ગયું. તો કમાણી કરવાની. હવે વિચારી તો આપણે એમ કહીએ રાજજી મહારાજે હેલું કરી દીધું, 100% સહેલું કરી દીધું. કેવી રીતના? કે જે અનંત જન્મોથી નહોતું મળતું એ આ જન્મની અંદર આપણને મળી ગયું, એ રીતના હેલું કરી દીધું છે. પણ આપણે એમ કહીએ હવે આપણે કાંઈ કરવાનું નથી. આપણે બહુ બધું કરવાનું છે. આપણે હજી કહી કે રાજી મળી ગયા, આપણે રાજજી મહારાજને જોયા, અનુભવ કર્યો નથી કર્યો. તો આ જીવને આપણે ત્યાં પહોંચાડવાનું કર્જ છે આપણી ઉપર. તો હવે વિચાર કરો, 24 કલાકમાંથી 12 કલાક માયામાં 12 કલાક રાજીનું કરશી તો હજી નીલ થાય. કમાણી હજી નથી થઈ આપણી ચાલુ. ખરેખર આપણે શું આવ્યા હી? કમાણી કરવા જીવ આવ્યો છે. હવે આપણે જોઈ તો હવે લાગે કે નહીં કે આ વાટ ઘણી. આ તો રાજજી મહારાજે હેલું કરી દીધું. શું કામ ખબર? આપણે ઓલી પરિક્રમાની અંદર ગાઈને દેત પરિક્રમા, એટલે આપણે એકની સામે બીજું બાણ તૈયાર જ રાખ્યું. કામ બોલે ને તો સામેથી અરે આર્યું હાવ હેલું જ છે એમ કરીને આપણે કેવા થઈ ગયા હી? હાવ હાડશું. પણ આપણે કોઈને બતાવવા માટે નહીં. કોના માટે કરવાનું? મારે માટે, મારા ધણી માટે. આ રાજજી મહારાજે આ રીતના આપણા માટે હેલું કરી દીધું છે કે તું કાંઈ વાંધો નહીં, મારી પાસે આવી જાય એકવાર, આ વચનોને લેવા માંડ. તારા આગલા પાછલા બધા જેટલા કર્મ હશે ને એ બધાય કર્મને હું પૂરા કરી નાખીશ. દેત પરિક્રમા, પરિક્રમા એટલે આમ પરિક્રમા કરવાની. કઈ રીતના પરિક્રમા કરવાની? રાજજી મહારાજના વચનોની અંદર, એની લીલામાં, એમની હારે જે પરિક્રમા, આખો દિવસ એની લીલામાં રહી. એવું નથી હવે આપણને એમ થાય કે આ રીતના છે તો આ બેલેન્સ કેમ કરવું? તો આપણે જે કાંઈ કાર્ય કરી છીએ, કામ કરી છીએ, રસોઈ બનાવી છીએ, નોકરી કરી છીએ, ધંધા કરી, વેપાર જે કાંઈ કરી છીએ, પણ એની અંદર આપણું ચિત્ત શેમાં રહેવું જોઈએ? રાજજી મહારાજમાં. અને એકવારમાં થઈ જાય, મન આપણને વારે વારે પછાડશે. ધારો કે રાજજી મહારાજનું ચર્ચા સાંભળવા જવાનું થયું, એ જ સમયે આપણને બીજો કોઈ ફોન આવે કે તમારે આ કાર્ય માટે અહીંયા આવવાનું છે. એ આપણને બધાને ખબર છે કઈ વસ્તુ આપણને રોકે છે. તો ત્યાં મનને એક વખત પેલા મનાવાનું. જોજો મન કેવું કરશે. આપણને આ પ્રકાશ ગ્રંથની અંદર ઇન્દ્રાવતીજી આપણને કીધું જ છે, પણ આપણે આ વાત રિપીટ લઈ છીએ કે મન શું કરશે ખબર છે? આપણને ઓલી બાજુ લઈ જાય, રાજજી બાજુ નહીં આવ. કારણ કે એ બનેલું જ એનું છે. અને રાજજી મહારાજે માયાને કીધું છે કે મારી સખી મારી પાસે આવે એને તારે મારા સુધી પહોંચવા દેવાની. જો એ મારી હશે તો મારા સુધી પહોંચીને બતાવશે, અને જો એ થોડી કઈ ઢીલી પોચી થાય તો એ તારી બાજુ આવી જાય. અને ઓલા ભીસ્તમાંથી કોને કાઢવામાં આવ્યા હે? અને અજાજીલ કેના રૂપમાં આપણી અંદર હે? મનના, ઇબ્લિસના રૂપમાં. ઇબ્લિસ એટલે મન. કુરાનની અંદર એ શબ્દ વાપર્યો છે ઇબ્લિસ. આપણા વેદોની અંદર શું કહે છે એને? અને મન આપણને એક જગ્યાએ બેહવા ન દે. એ અનુભવ છે આપણને. 5 મિનિટ એમનેમ કોઈ પણ વિચાર કર્યા વગર આપણે બેસવાની ટ્રાય કરજો. કોઈ વિચાર નહીં, રાજજી મહારાજનો વિચાર નહીં, બેહવા દે.
મન આપણને બેસવા દે? હવે આવા મન હારે આપણે લડવાનું છે. જ્યારે રાજ્ય બાજુ ન જવા દે ને ત્યારે એકવાર કહેવાનું, આજે હું જઈશ, આજે તારું ધાર્યું નહીં થાય. કારણ કે હવે સામે એની સામે હથિયાર આપણે ચાલુ તો કરવા પડશે ને. આજે તારું ધાર્યું નહીં થાય. એમાં 5 વખતમાંથી આપણે 3 વખત સક્સેસ નહીં જાય. 5 વખતમાંથી 3 વખત એ આપણને હરાવી લે, પણ 2 વાર તો કંઈક તો થયું ને. એ એક બળીપત્રીની અંદર શ્રીજી મહારાજ મોમીનોને જે પત્ર લખે છે ને એમાં એમ કહે છે કે પેલી ચોટ શેની હોય? એ બચી જાજો. એકવાર એમાંથી બચી ગયા ને, સુવર એટલે ભૂંડ, એનું ગળાનું અને આનું હાડકું એક જ હોય, એટલે આમ જ જોઈ શકે, વરીન ન જોઈ શકે. એને વળવું હોય તો આખું આમ ટર્ન મારીને જોવું પડે. તો એવી રીતના મનનું કાર્ય એવું જ છે. એકવાર મનને એનું ધાર્યું નહીં કરવા દેવાનું કે આજ તારું ધાર્યું નહીં થાય. એનું ધાર્યું નહીં થાય ને એટલે પૂરેપૂરા ધમ પછાડા કરશે. જ્યાં તમે બેઠા હશો ને ચર્ચામાં, ત્યાં તમને હક કરીને નહીં બેહવા દે. પણ પેલી વાર એને હરાવવાનું છે. એ બહુ જલાવશે અંદરથી. જોજો આ રીતના અનુભવની વાતો છે. એમનેમ નથી કે આપણે વાત કરી. આ મન આપણને હળવેકથી ઠગી જાય છે ને આપણને ખબર નથી પડતી. એની બાજુ લઈ જાય છે માયામાં, એ આપણને ખબર નથી પડવા દેતું. અને આપણે દોષનો ટોપલો શેની ઉપર ઢોળી? ખબર શેની ઉપર ઢોળી? હુકમ ઉપર. કે રાજી મહારાજનો હુકમ નહોતો. એ હુકમ નહીં, તારું મન નહોતું. એ મન તારી હારે છલ કરે છે. આવી રીતના 2-4 વાર જલાવશે, પછી એ શાંત થઈ જાય કે આ મારું માઇન્ડમાં લે એમ નથી. તો આ રસ્તો આવો છે રાજ્ય બાજુ સુધી જવાનો, કે આવા એક કોઈ ગુણ ઇન્દ્રિય આપણે આવા છે. કારણ કે આપણું તન છે ને એને કોસવાનું નહીં. કારણ કે તન બન્યું જ છે જ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. આ વિકારોથી જ આ તનની ઉત્પત્તિ થઈ છે. જેમ ચૂરમાન લાડવો બનાવવો હોય તો હું શેનાથી બને? હવે તો મશીન આવી, પણ એ લોટ તો હોય ને, એને બાંધવો પડે. ઘઉંના લોટથી એનાથી બને ને. હવે આપણે એમ કહીએ ચૂરમાન લાડવો બનાવો, પણ એમાં ઘઉંનો લોટ ન રહેવો જોઈએ. પોસિબલ છે? હવે તન છે, આપણે એમ કહીએ કે એમાં વિકારો હોવા જ ન જોઈએ, પણ એ બન્યું છે જેનું. આ તન શેનાથી બન્યું છે? અંદર મળ મૂત્રની નરકની નદીઓ વહે છે ને ઉપર ચામડાથી મઢી દીધું છે. એટલે આપણને એમ લાગે કે આ વિકાર રહિત થઈ જવું છે, પણ એ નહીં થાય. એને શું કરવું પડશે? આપણે રાજ્ય બાજુ. એટલા માટે ઇન્દ્રાવતીજી આ જોયું છે. અહીંયા અત્યારથી રાસ ગ્રંથથી લઈને સિંધી ગ્રંથ સુધી પહોંચ્યા ને એને જોયું છે. અને નવતનપુરીથી લઈને પન્ના ધામ સુધી પહોંચ્યા. કેટલા કેટલા વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો છે. કેટલા લોકોને જોયા છે એને. એને ખબર છે કે આ વૃત્તિઓ આવી છે મનની. એ પોતાની હારે વાત કરે છે. જ્યારે બજારમાં નીકળે છે, શેની પરખ કરે છે? મનની. જોવે કે જલેબી બાજુ જો, જોયું? દઈશ નહીં તને. સામે મિત્ર મળ્યો, જોઈ લે ની સામું, વાત નહીં કરવા દઉં તને એની યાર. બજારમાં નીકળે, હારા કપડા લાગે હે, જો, જોઈને જલ, પણ એક કપડું તારા અંગ ઉપર હું પહેરાવીશ નવું. આ મનની પરખ છે. તો એટલા માટે ઇન્દ્રાવતીજી કહે છે કે આ રસ્તો બહુ કઠણ છે, આ વિષમ છે, આ માર્ગ હેલો નથી. પ્રેમ બાજુ, રાજજી મહારાજ બાજુ જાવું હેલું નથી. પણ આપણા માટે કેટલું હેલું કરી દીધું. તો ડીની સોહેલી, આમ હાવ હેલું કરી દીધું. આ જેને તારતમ નથી મળ્યો ને સુંદર સાતજી, જે તારતમ સુધી નથી પહોંચ્યા ને, એ જેવ આવી રીતના એક એક વિકારોનું દૈણું કરતા જાય છે. મનને વશમાં કેવી રીતના કરવું ને, બુદ્ધિને કેવી રીતના વશમાં કરવી ને. અત્યારે એવા ઘણા વિડીયો આપણી સામે આવે કે એવું બતાવે કે મનને કેમ વશમાં કરવું. હવે એક એક વસ્તુનું આપણે આ રીતના કરવા જાય તો કેટલો સમય લાગે. અને મનુષ્ય તનનું કઈ નક્કી છે કેટલો સમય મળ્યો છે? કેવું છે? પરપોટા જેવું છે. તો આપણા માટે તારતમ આવી ગયું. તો તમે અમારા માટે બહુ હેલું કરી દીધું રાજજી મહારાજ. આ રીતના ઇન્દ્રાવતીજી કોના વખાણ કરે છે? રાજજી મહારાજના. અને શુક્રાના મનાવે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આવા શુક્રા મનાવે. રાજજી મહારાજ થેન્ક યુ, તમારો આભાર. જો તમે ન મળ્યા હોત, અમને આવી સમજ ન આપી હોત, તો અમે જેમ આ બધા અત્યારે કરે છે એવી રીતના કર્યા રાખ્યા હોત.
અમને ખબર ન પડત કે મનુષ્ય તનનો ઉદ્દેશ્ય આ છે, રાજી મહારાજને પ્રાપ્ત કરવા. બાકી અમે જેમ સવારે ઉઠી છીએ, જબ સે સૂરજ દેખીએ લેત અંધેરી, જેમ બધા જીવે છે એમ જીવતા હોત અને પોતપોતાના કંઈક ને કંઈક આરાધ્ય છે એવી રીતના માનતા હોત. પણ તમે અમારા માટે કેટલું હેલું કરી દીધું. અમને ખબર પડી ગઈ કે આ બ્રહ્માંડનો કાંઈ મૂળ નથી. હેયા હલો સબ સુખન મેં. હવે એક અરજી છે, ઇન્દ્રાવતીજી કહે છે, હેયા હલો, હવે હાલો સબ સુખન મેં, જ્યાં બધે સુખ સુખ અને સુખ છે ને એવા ઠેકાણે અમને લઈ જાઓ. એ કઈ જગ્યા છે? પરમધામ. પરમધામ એક જ એવી જગ્યા છે કે ત્યાં સુખ જ સુખ છે, ત્યાં દુઃખ છે જ નહીં. તો અમારા માટે રસ્તો તમે બહુ હેલો કરી દીધો, પણ હવે અમને એવી જગ્યાએ લઈ જાઓ કે જ્યાં સુખ સિવાય બીજું કાંઈ ન હોય. રૂહે ઘૂરે એ ખસમ. ઘૂરે એટલે માગવું. આ બધી સખીઓની માગણી હવે એક જ છે, ખસમની એક જ માંગણી છે ખસમ પાસે કે તમે જોઈ છે, બીજું કાંઈ જોતું નથી. અત્યારે બી રૂહની માંગણી કઈ છે? ઈ જ. બીજી કોઈ ચાહના છે? પોતાને પૂછવાનું આપણે કે હે તારી બીજી કોઈ ચાહના છે? ખરેખર તારે ધામના ધણી અને ઈ જ જોઈ છે ને, ધામને ધામના ધણી, કે ખરેખર હજી આઈની કાંઈ ઈચ્છા તને અધૂરી રહી ગઈ છે? આપણે કોને પૂછવાનું છે? જ્યારે આ ચોપાઈ વાંચીને ત્યારે જેવી રીતના ઇન્દ્રાવતીજી રાજી મહારાજ જ્યારે વાત કરી રહ્યા છે, એવી રીતના આપણે પણ રાજી મહારાજ જ્યારે વાતો કરવાની છે, એવો જ ભાવ લેવાનો છે કે હું મારા ધણીયારે વાત કરી રહી છું. અહીંયા ઇન્દ્રાવતીજી આપણા થકી રાજી મહારાજને કહે છે આ બધીઓની એટલી જ માંગણી છે કે જ્યાં બધે સુખ હોય ને એવા ઠેકાણે આ બધીઓને લઈ જાવ. હવે તમે બીજી કોઈ માગણી સખીઓની રહી નથી. હવે જ્યારે 11 વર્ષની આ લીલા થાય છે, જાગણી રાસની લીલા પન્ના ધામની અંદર, ત્યારે બધી વસ્તુથી પરે કુટુંબ કબીલાની આસ નથી રહી. ત્યાં સખીઓની માંગણી કઈ છે? એ એક જ, દીદાર આપો, અહીંયા આપો ને મારી યાર મીઠી મીઠી વાતો કરો. એટલે એકો એકના દિલને નિહાળે છે ઇન્દ્રાવતીજી, અને એ દિલની અંદર જોવે છે કે બસ આના દિલમાં હવે ધણી સિવાય બીજી કોઈ ચાહના નથી રહી. એટલા માટે રાજી મહારાજને અરજી કરે છે. તો પાણ દેખારે દીઠમ, બીઓ કોઈ ન રખે અંધ, શહેરક સે દેખારે ઓડડો, કિત કરડો પેવો ન પંદ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો પાણ દેખારે દીઠમ. તો પાણ તમે પોતે, દેખારે એટલે બતાવ્યું, દીઠમ એટલે અમે જોયું. તમે અત્યાર સુધી જેવું બતાવ્યું એવું અમે જોયું. ઇન્દ્રાવતીજી રાજી મહારાજને કહે છે બીઓ કોઈ ન રખે હંદ, અમારું બીજું કોઈ, હંદ એટલે ઠેકાણું, સ્થાન. હે રાજી મહારાજ, તમારા સિવાય હવે અમારું બીજું કોઈ ઠેકાણું નથી. અમારો આશરો એક તમે જ છો. અને તમે પોતે તમને એકને જ બતાવ્યા અને અમે તમને એકને જ જોયા. અમે બીજું કાંઈ જોયું નથી. અહીંયા બીજું કાંઈ જોયું નથી. અમારો એક જ આશરો તમે એક જ છો રાજી મહારાજ. શહેરગ સે દેખારે ઓડડો. તમે એ બતાવ્યું કે તમે અમારાથી કેટલા નજીક હો? શહેરગથી. મારો પ્રાણ પછી જાય, મારા પ્રાણથી નજીક તમે છો. આ આપણે બોલી છી, અનુભવ કેટલાય કર્યો? તો આ ચોપાઈમાં જ્યારે વાત કરીએ ત્યારે ચોપાઈનો અનુભવ કરવાનો છે મારે, કે ખરેખર મને રાજી મહારાજ આટલા નજીક લાગે છે. કોને પૂછવાનું છે? મારે, મને. આમાં તો રાજી મહારાજે કહી દીધું, ઇન્દ્રાવતીજીએ કહી દીધું, ખરેખર તમે શેરકથી પણ નજીક છો. મને લાગે છે? બધાને જવાબ મળશે અંદરથી હા નામાં. અને જો લાગતા હોય ને તો ક્યારેય રાજી મહારાજના કાયનાત ઉપર પ્રશ્નાર્થ નહીં થાય કે મારી હારે આવું તમે કેમ કર્યું. એ હારું કર્યું હોય તો ભલે, આની દ્રષ્ટિએ ખરાબ કર્યું હોય તો ભલે, એમાં ક્યારેય પ્રશ્નાર્થ નહીં થાય. જો રાજી મહારાજને આવા શહેરગથી નજીક અનુભવ કર્યો હશે ને તો ક્યારેય એની કાયનાત ઉપર કે એની જે લીલા છે આપણી હારેની, એ ચાહે આપણી પાસેથી ગમે એટલું છીનવી લે, ચાહે ગમે એટલું આપી દે, ક્યારેય પ્રશ્નાર્થ નહીં મારી હારે રાજી તમે કેમ આવું કર્યું.
મેં એવી હું ભૂલ કરી નાખી હતી કે તમે મારી યાર આવું કર્યું? આવું ક્યારે આપણને પ્રશ્નાર્થ નહીં થાય. જો રાજજી મહારાજને આટલા નજીક અનુભવ કરીએ ને તો શહેરક સે દેખારે ઓડડો કિત કરડો પેવો ન પંથ. પંથ એટલે રસ્તો. અમે બીજા એકય રસ્તે હવે જવું ન પડ્યું અમારે. નહીં તો અહીંના ઘણા જીવો છે કે હજી હું માને છે માનતા. એમાં આપણે એ ભાવે નથી જોવાનું કે આ નીચા ને હું ઊંચી, મારો જીવ ઊંચો ના નીચા. પણ એ રાજજી મહારાજ આપણને દેખાડે છે કે જો તું જો મેં તારા માટે કેટલું હેલું કરી દીધું, તારે આવા કે રસ્તે નથી જવું પડ્યું. એટલા માટે શુક્રાના મનાવે છે ઇન્દ્રાવતી, તો ડીની સોહેલી કરે. અમારા માટે તમે બહુ હેલું કરી દીધું આ માયા. બાકી માયા હેલી નથી. જ્યારે એના પૂરમાં વહેતા હોય ત્યારે એનો અનુભવ ન થાય, પણ જ્યારે હામાપુરે વહેવાન થાય ત્યારે, હામાપુરે તરવાન થાય ત્યારે, જ્યારે તારતમ મળ્યું છે ને એટલે આપણે બધે હામાપુરે ચાલુ થઈ હાલવાના. કારણ કે તારતમ મળ્યું ત્યારે ખબર પડી કે આ માયા છે. ત્યાં સુધી ખબર હતી આપણને કોઈને માયા છે? જ્યાં સુધી રાજજી મહારાજ આપણી પાસે નહોતા મળ્યા, એ તો હતા જ ભેગા, પણ આપણને ઓળખાણ નહોતી થઈ, ત્યાં સુધી ખબર હતી આપણને કે આ માયા હોય, આને માયા કહેવાય. આ મળ્યા પછી આપણે હામાપુરે થયા, પણ એમાંય હામાપુરે બર નથી કરવું પડતું. કેવું કરી દીધું આપણા માટે? સાવ સહેલું કરી દીધું કે કઈ રસ્તે આપણે ન જવું પડ્યું. એટલા માટે ઇન્દ્રાવતીજી શુક્રાના મનાવે, રાજજી મહારાજના માખણ જેવી વાતો કરે. રાજજી મહારાજને શું ચોપડે હે? માખણ. કારણ કે એને બે વસ્તુ આવડે. ઇન્દ્રાવતીજી ચતુર શું કામ છે કે સખીઓ થકી રાજજી મહારાજને ખીજાઈ જાય અને પોતાની બાજુથી રાજજી મહારાજને કાલું ઘેલું બોલીને આવી રીતના મીઠી મીઠી વાતો કરે. જો આગળ આપણે ચાલુ કર્યું ત્યારે કીધું કે હું આને જવાબ આપો, મારે આ બધું ને હું જવાબ આપો, કયો હાલો કંઈક. આ બધું મને પૂછે છે કે ક્યારે રાજજી મહારાજ દીદાર આપશે, ક્યારે પરમધામ લઈ જાય. મનસોરમાંથી નીકળે ને ત્યારે પૂછે, અલગ અલગ જગ્યાએ રહે ને ત્યારે કે હે શ્રીજી એવું નહીં થાય પાછું કે આપણે બધે ભેગા રહીએ એક જગ્યાએ પાછા? એવો સમય ક્યારે આવશે કે આપણે ભેગા રહી? પૂછે ને. તો આ બધું છે એના થકી હું તમને પૂછું, હું જવાબ આપવો મારે આ બધું ને? હાલો કયો. અને અહીંયા પાછી એ વાતો કે રાજજી મહારાજ તમારા શુક્રાના, કે તમે અમારા માટે હેલું કરી દીધું ને તમારે કે રસ્તે જવું ન પડ્યું. આ ઇન્દ્રાવતીજીની ચતુરાઈ છે. અને આવી ચતુરાઈ બતાવીને એ એમ કહે છે કે તમે બધું મારા જેવી થઈ જાઓ. અને રાજજી મહારાજ જ્યારે આવી વાતો કરતા શીખી જાઓ. અને શેના થકી શીખાય? આ વચનો થકી. આ વચનો વાંચી ત્યારે આમ બહુ ભારે ભરખમ થઈને નહીં વાંચવાના. અરવિંદ બાપુ કહે કે વાણી કેવી છે? સીધી છે, સરળ છે. બહુ આમ ઊંચા શબ્દો વાપરીને આને બહુ જટિલ નથી કરવાની આપણે. અને સિંધી કેવી છે? સીધી છે. આ આપણને વાત કરતા શીખડાવે. તમારે તમારા ધણિયારે વાત કરવી છે તો આવી રીતના વાત કરો. તમારે ધણી સાથે ઝઘડો કરવો છે, ઝઘડામાં જોજો આમાં તલવાર નથી ઉપાડવાની વાત, પ્રેમનો ઝઘડો છે. એ ધણીને અહીંયા સમક્ષ હાજર કરવા માટેનો ઝઘડો છે કે કેમે કરીને આવા વચનો કહીશ ને તો એ સામે આવી જાય. તો આ આપણને ઇન્દ્રાવતીજી આ વચનો દ્વારા આપણને શીખડાવી રહ્યા છે. તો ચુવાઓ ચુવાથી મુંજીયા ઉમત, 80 88 કોઠિયા કોઠીને જે ભત. તો ચુવાયો ચુવાથી વાત કરતા જાય અને ખાલી થતા જાય કે તમે આ બધું કેવડાવો છો એટલે હું કહી રહી છું. મુંજી યા ઉમત, આ તમે મારી તરફથી અરજી સમજો કે ઉમત એટલે કે સખીઓ તરફથી અરજી સમજો. એ બે થકી હું જે વાત કહી રહી છું ને આ તમે કેવડાવી રહ્યા છો એટલા માટે હું આવી વાતો તમને કહી રહી છું. આમાં કાંઈ મારો સ્વાર્થ, આમાં કાંઈ મારામાં મારાપણું, તમે કેવડાવો છો ને એટલે હું કહી રહી છું. 80 88 88 કોઠિયા, કોઠિયા એટલે બોલાવો, 88 એટલે આવું, 80 એટલે અમે. કોઠીને જે પદ, તમે જે રીતે અમને આ માયામાંથી બોલાવશો એ રીતના અમે પરમધામ આવશું. રડતા રડતા લઈ જવા હોય રાજજી મહારાજ તોય કબૂલ છે, હસતા હસતા લઈ જવા હોય તોય કબૂલ છે, નાચતા કૂદતા લઈ જવા હોય તોય કબૂલ છે.
તમારે જેમ અમને લઈ જવા હોય આ બ્રહ્માંડમાંથી, આ માયામાંથી પરમધામમાં, એ બધું અમને કબૂલ છે, પણ ગમે એમ કરીને લેવા આવો. તો આ જ્યારે આપણે વાત લેતા હોય ત્યારે એવો પ્રશ્ન ન થાય તો ઇન્દ્રાવતીજી સાક્ષાત ધામના ધણીએ પ્રાણના નાથ સમજીને સખ્યો બધી શું કરે છે? એમની સેવા, અષ્ટપ્રહરની સેવા જોઈએ આપણે વિતકના પ્રસંગમાં, અષ્ટપ્રહરમાં. તો બધાએ એવું નથી સમજ્યું કે આ ઇન્દ્રાવતીજી છે, એને શું સમજે છે? અને જ્યાં સ્વરૂપ છે ત્યાં કોઈ સ્વરૂપ ક્યારે અધૂરું નથી. ઈ જ રાજજી છે, ઈ જ શ્યામાજી છે, ઈ ઇન્દ્રાવતી છે, ઈ સુંદરબાઈ, જે સમજો ઈ બધું ઈ છે. તોય ઈ એક સખી બની અને રાજજી મહારાજને અરજી કરે. એક સખીની ક્યાંક દિલની અંદર આવી ચાહના હશે. ઇન્દ્રાવતીજી જોવે છે, પ્રાણનાથજી જોવે છે. આગળ આમાં સરસ હજી બધી વાત બતાવશે. અને ઈ સખીની દિલની ઈચ્છા સમજીને આવી અરજી રાજજી મહારાજને કરે છે. ખરેખર રાજજી મહારાજ પોતે જ છે, સ્વરૂપ જ પોતે છે, પણ તોય રાજજી મહારાજને આવી રીતના વાતો કરવા માટે એ આવી અરજી કરે છે સખી થકી. રૂહે અસી નિંદ્ર મેં નતા ઘણા લાડ ઘુરણ, અઈ જાણો થા સબ કી જે હાલ આય રૂહન. રૂહે અસી નિંદ્ર મેં. અહીંયા ઇન્દ્રાવતીજી કહે છે રાજજી મહારાજને, આમ સખ્યો છે ને હજી શેમાંથી? નિંદરમાં. નિંદરમાં એટલે કઈ રીતના નિંદરતા? અજ્ઞાનતાની નિંદરમાં. નહીં તો ઘણા લાડ ઘુરણ, નહીં તો હજી અમારે ઘણું માગવું હોય તમારા પાસે. અહીંનું માગવું હોય? નિંદ્રા ઉડે પછી એનું માગવાનું હોય? ધામનું, ધણીનું, એના લાડ, એના પ્યાર. અમે હજી નિંદરમાં હી, એટલે અમને ખબર નથી પડતી હું મગાય હું ન મગાય. હજી અમને ખબર નથી કે કેવા સુખની માગણી કરાય, કેવા સુખની માગણી ન કરાય. અમે અજ્ઞાનતાની નિંદ્રામાં છીએ, નહીં તો અમારે હજી ઘણું માગવું છે. અઈ જાણો થા સભકી. ઇન્દ્રાવતીજી કહે છે કે હે રાજજી મહારાજ, અઈ એટલે તમે, જાણો થા સભકી, અમારા બધા સખીઓની સ્થિતિ શું છે, એના દિલની ઈચ્છા શું છે, એ તમે બધું જાણો છો. અઈ જાણો થા સભકી જે હાલ આયે રૂહન. હાલ એટલે સ્થિતિ. અમારી સ્થિતિ શું છે આ બ્રહ્માંડની અંદર, એ હું તમને નથી જાણતા? જેમ મારી જાણો હો એવી રીતના બધી સખીઓની સ્થિતિ એ જાણો હો. તમારા માટે હું જેટલી છું એવી બધી સખીઓ છે, તમે બધું જાણો હો. રાજજી મહારાજને આ રીતના જો વચ્ચે હમણાં આગળની બે ચોપાઈમાં શું કર્યા રાજજી મહારાજના? વખાણ. વાતું વાતુમાં વળી પાછી વાતું ચાલુ કરી દીધી. અમારી હું નથી ખબર તમને? ખબર જ છે ને. હજી અમે અજ્ઞાનતાની નિંદ્રામાં આવી, બાકી અમે ઘણું માગી હગી. કહેવાનો ટોન એવો છે, અમે અજ્ઞાનતાની નિંદ્રામાં આવી, બાકી અમારામાં હું નથી, અમને બળ નથી અમારા પાસે માગવાનું. આમ ઘણું માગી હગી એમ. હજી તો આ મારી એકની માગણી, જો આ 12,000 જાગ્રત થઈને જો માગવાનું ચાલુ કરશે ને, અને બધી સખીઓની માગણી શું છે? ધામ અને ધામના એના લાડ, એના પ્યાર. સખીઓની બીજી કોઈ માગણી નથી. પન્ના ધામમાં પહોંચેલી જે રૂહો છે, સખીઓ છે, એની બીજી કોઈ માગણી નથી. એની ચાહના ખાલી ધણી જ છે. એટલા માટે કહે છે કે અમે હજી આ રીતના છીએ, તો અમારી ઈચ્છા બે વસ્તુ હોય ને ત્યાં સુધી પૂરી કરો. અમારી હજી અત્યારે માગણી શું છે? આ બે જ છે. દીદાર આપો, અહીંયા આપો, ને મારી યારે મીઠી મીઠી વાતો. આ બે જ માગણી. બાકી માગી તો આમ ઘણું હકી એમ. એક આપણે આમ રાજજી મહારાજને ચેલેન્જ ન કરતા હોય ઇન્દ્રાવતીજી, એ રીતના ભાવ બતાવે છે. ચાયો આંજો ચુવાથી મુહંદ નાય કુછણ, સંગ બિયમ બિસરી છડીમ તે ઘુરણ. બોલો શ્રી પ્રાણનાથ કી જય. કેતા જાય અને કઈને પાછું હર વ્યક્તિ આમ ઉપાડીને પાછું મૂકી દે. ચાયો આંજો ચુવાથી, હું જે કાંઈ કહી રહી છું એ તમારા કેવડાવવાથી કહી રહી છું. જોજો આમાં આપણે જેમ હુકમને આડો દે એવી રીતના આડો નથી દેતા ઇન્દ્રાવતીજી. આ એક પ્રેમનો સંવાદ છે, પ્રેમની વાતો છે. એમાં તર્ક વિતર્ક નથી, બુદ્ધિ નહીં લગાડવાની કે અહીંયા આમ કીધું, અહીંયા કેમ આમ કીધું. આ બસ પ્રેમની વાતો છે. એ પ્રેમની વાતોનો આનંદ લેવાનો, એની લજ્જત લેવાની કે રાજ્યહારા વાતો કરવી હોય તો આવી રીતના વાતો હોય.
એમાં આ બુદ્ધિ લડાવીને વાતો નથી થતી. તો આગલી ચોપેમાં જેમ રાજી મહારાજને કહે છે કે માગવાનું અમારી પાસે ઘણું છે, એવી રીતના આ ચોપેમાં પાછું કહી દીધું કે હું બોલું છું ને, એ તમે બોલાવ્યું ને એટલે હું બોલી. મું હંધ ના હે કુછણ મારું હે. હા, એ બે એક જ છે. હા, ઝઘડો કરે છે, અંદરો અંદર ઝઘડો. અને છે કેવું, રાજી રાજી જ છે અને અંદર કોણ છે? આતમ. હવે પરમધામમાં આ કરવું શક્ય હું કામ નહોતું? અને ભાવ આખી ભૂમિકા કેવી છે? અદ્વૈત. બે થાય તો હામ હામા થાય ને. હામ હામે ઝઘડો માંડવો હોય, મોરચો માંડવો હોય, બે હામ હામે થાય પાર્ટી, તો કંઈક વાતો હામ હામે છેડાય ને. પરમધામ આખી ભૂમિકા જ અદ્વૈત હતી, એટલે ત્યાંનું નિરૂપણ ન થાય એમ. અને અહીંયા આવ્યા પછી હવે છે રાજી જ રાજી, પણ અંદર બેઠેલી ઇન્દ્રાવતીજીની આતમને આની લજ્જત લેવી, એટલે એ રાજી મહારાજ હારે ઝઘડો કરે. એ પ્રેમનો ઝઘડો કરે. હેરાજી મહારાજ તમે બોલાવો એટલે બોલાવો, મું હંધ ના હે કુછણ. મારું કાંઈ બોલવાનું ઠેકાણું નથી. મારું બોલવાનું ઠેકાણું એટલે મને ખબર નથી પડતી કેવા શબ્દો બોલાય ધણીને, કેવા શબ્દો ન બોલાય. એટલે ધ્યાન રાખજો, જો મારાથી કંઈ આડાવડું બોલાઈ જાય તો રાજી મહારાજ તમે ખોટું લગાડતા નહીં. મારો વાક નથી. કોનો વાક? કારણ કે હું શું કીધું, ચાયો આંજો ચુવાથી. હું કાંઈ બોલું એ કોનાથી બોલું છું? તમે બોલાવડાવો એ બોલું. તો કાંઈ જો બોલાઈ જાય તો તમે તમારું તમારું કાંઈ ખોટું લગાડતા. ચાયો આંજો ચુવાથી મું હંધ નાએ કુછણ સંગ બિયમ વિસરી. ઈ ચરણ કોને ધ્યાનમાં રાખીને લીએ હે? સંગ એટલે સંબંધ. તમારી મારી નિસ્બંધ શું છે? બીએમ એટલે ગઈ, બિસરી એટલે ભૂલાઈ ગઈ. તમારો મારો સંબંધ શું હે ને એ હું ભૂલી ગઈ. આપણે બધાય કઈ કે ના માનવાનું જ છે એવું નથી માનવાનું, પણ ખરેખર આપણને આપણો સંબંધ યાદ છે? હા કે ના? હા. રાજી મહારાજ યાદ કરાવે છે. આપણે એવો દાવો લઈ લઈએ છીએ કે હું બ્રહ્મ સૃષ્ટિ, પણ જે રાજી મહારાજ લજ્જત આપવા માગે છે, જે આપણો સંબંધ છે, જે આપણી લીલા છે પરમધામની, એ યાદ છે આપણને. એટલા માટે ઇન્દ્રાવતીજી કહે છે કે સંગ બિયમ બિસરીમ છડીમ તે ઘૂરણ. છડીમ એટલે છોડવું અને ઘૂરણ એટલે માગવાનું. હેરાજી મહારાજ હવે તમારો મારો સંબંધ હોય ને એ હું આ બ્રહ્માંડમાં આવીને ભૂલી ગઈ હું, એટલે હું હવે માગવાનું છોડી દઉં, નથી માગવું, હાલો કાંઈ વાંધો નહીં. જો સંબંધ યાદ જ્યારે આવ્યો ને, અહીંયા પાછું એક હરવેકથી પોઈન્ટે મૂકી દે. ખાલી એમ કહી દીધું કે તમારો મારો સંબંધ મને યાદ નથી ને, એટલા માટે હું હવે માગવાનું છોડી દઉં છું, અમારે માગવું નથી. પણ આ પોઈન્ટની અંદર આજે પૂર્ણ વિરામ કર્યું. ન્યાય એક રાજી મહારાજ માટે ચેલેન્જ કરી છે કે જેદી યાદ આવ્યો ને તેદી તમે જોઈ લેજો. અત્યારે મને યાદ નથી તમારો મારો સંબંધ શું છે, એને યાદ નહોતો. ઇન્દ્રાવતીજીને યાદ નથી આ સંબંધ. પૂરેપૂરો નિભાવ્યો. ખાલી એક વચન કીધું 22 દિવસના મિલાપની અંદર. શું કીધું? બે સખીઓ છે, રાજઘરાનામાં આવી છે, એના પર આતમ તન હસી રહ્યા છે, એ બેને ગોતીન તારે લઈને આવવાનું છે. અને આ વચનને પોતાના જીવનનું શું બનાવ્યું? લક્ષ્ય. તો એને યાદ નહોતો સંબંધ, પૂરેપૂરો સંબંધ નિભાવ્યો. અને જેમ અહીંયા નવતનપુરીમાં હતા, નવાનગરમાં, ત્યારે સદગુરુ મહારાજ જ્યારે હયાત હતા ત્યારે શું ચાહના હતી કે તમને ધામ દેખાય ને મને ધામ. ત્યારે એને સદગુરુ મહારાજને ક્યાં સ્વરૂપે જોયા? સદગુરુ મહારાજ સ્વરૂપે. સાક્ષાત ધામના ધણી જ છે એવી રીતના જોયા. એ વાતની ખબર ક્યાં પડી? હફસામાં. હફસાની અંદર ખબર પડી કે ભાઈ હું જેને સદગુરુ મહારાજના રૂપમાં જોતો તો એ સદગુરુ મહારાજ નથી, ઈ જ ધામના ધણી. જ્યાં ધામના ધણી હે ત્યાં ધામ પૂરેપૂરું હે. અને ઈ ધામ ન્યા હે ને એટલા માટે ઉપર તલે એ અરસ પૂરેપૂરું ન્યા હતું. એટલા માટે તો કી જય.
સદગુરુ મહારાજ કી. સુંદર સાજી આ પ્રસંગ આવ્યો છે તો વચ્ચે એક વાત કરું. આપણા પરમભાઈને આશીર્વાદ દેવા માટે 5 નવતનપુરી ધામથી પૂજ્ય મહારાજ શ્રી હમણાં 5-7 મિનિટમાં અહીં પહોંચે છે. પ્રણામ. વાહ, જય કી જય. તો શું હતી વાત આપણે ચાલુ કે સદગુરુ મહારાજને કેવી રીતના જોયા? સદગુરુ મહારાજના રૂપમાં. પણ એ હફસાની અંદર એને ખબર પડે છે કે ઈ જ મારા ધામના ધણી છે. અને ઈ વાતનો ખટકો ક્યાં સુધી રહી ગયો? પન્ના ધામ સુધી. કે મેં એને સદગુરુ મહારાજ રૂપે જોયા, મારી ભેગા હતા. તો એને ઓળખાણ નહોતી થઈ સંબંધની. સંબંધની ઓળખાણ હફસામાં થઈ ગઈ હતી. અરે હફસામાં નહીં, ભેગા હતા ત્યારે જ થઈ ગઈ. પણ કોના માટે કહે છે? મારા માટે. સંગ બિયમ બિસરીમ છડીમ તે ઘૂરણ. એટલા માટે હું હવે માગવાનું પણ છોડું છું. હવે આપણે આ ચોપાઈને દોરાવશું. 5-7 મિનિટમાં જ આવે છે ને, ચોપાઈને દોરાવી દો. હે એકાદ ચોપાઈ. ઘૂરણ અચે દિલ મેં પણ દ્રજા તોહી જે દ્રાય, લાડ કરે તો ઘુરા જે પસા સંગ સાંજાય. ઘૂરણ અચે દિલ મેં. આગલી ચોપાઈમાં કીધું કે માગવાનું છોડું છું. ઘૂરણ એટલે માગવું, ઘુરા એટલે માગવું. ઘૂરણ અચે. પણ જો આમ પેલા કેવું કરે ખબર છે? રાજજી બેઠા સામે, નથી માગવું હવે, સંબંધની ઓળખાણ નથી ને, હું માગવાનું છોડું. પછી આમ બેસે પણ દિલમાં માગવાની ઈચ્છા થાય છે. ઘૂરણ અચે દિલ મેં. રાજજી મારે આ જોજો, આ પ્રેમની વાતો છે. ઘડીક મૂકી દે વળી એની વાત પાછી છેડે. એક ધણીને કેવી રીતના મનાવવા, એક આશિક બની અને એના માસુકને કેમ રીઝાવા, ઇન્દ્રાવતીજી આ વચનો દ્વારા આપણને શીખડાવે છે. આમાં કોઈ એવું ન હોય આવી વાતું જ હોય. પ્રેમમાં આવી જ વાતું હોય. ઘૂરણ અચે દિલ મેં પણ દ્રજા તોહી જે. દ્રજા એટલે ડર, બીક લાગે છે મને. હવે આમ એમ થાય તો હોય, આગલી ચોપાઈમાં કીધું કે નથી માગવું, હવે હું માગવાનું છોડી દઉં છું. પણ પાછા કહે છે કે દિલમાં તોય માગવાની ઈચ્છા થાય, પણ તોય તમારી બીક લાગે. એટલે લાગે ઈ. હા, દ્રજા તોહી જે લાડ કરે તો ઘુરા જે પસા સંગ સાંજાય. હું લાડથી તો માગી હગું જો મને તમારા ને મારા સંબંધની ઓળખાણ થઈ જાય ને તો. બાકી હું માગી ન શકું. ન માગી શકાય? માગી શકાય. પણ આ ગમે એમ કરીને રાજજી મહારાજને આવી કાલી ગયેલો, અને રાજજી મહારાજને આવી કાલી ગયેલી વાતો જ ગમે. રાજજી મહારાજને બહુ જ્ઞાનની વાતો નથી ગમતી કે આમ આપણે બહુ આમ આવા થઈને રાજજી મહારાજ એકદમ જ્ઞાની થઈને વાતો કરીએ. નાનું છોકરું કેમ એની મા પાસે આવું કાલું ખેલું બોલતું હોય, એવી જ રીતના આપણી દિનચર્યા દરરોજ આપણે રાજજી મહારાજને આવી કાલી ખેલી વાતોમાં કહી દેવાની. કે ઘડીકમાં જે વાતો ખરેખર એમ કહેતા હમણાં અમારે નથી કરવાનું, વળી એ જ વાતો આપણે રાજજી મહારાજ જ્યારે કરતા હોય. બસ રાજજી મહારાજ એને આવી જ વાતો ગમે. પ્રેમમાં ડર નથી, પણ એને રીઝાવા મનાવવામાં આ ડર દેખાય છે. બાકી ડર નથી પ્રેમની અંદર. કારણ કે જ્યાં ડર ક્યાં હોય, જ્યાં પામવું છે, ગુમાવવું છે, ત્યાં ડર છે. અહીંનું કાંઈ આપણે પદ પ્રતિષ્ઠા મોટાઈ જોતી હોય ત્યાં આપણને બીક છે. કોઈ પાગલ હોય, પાગલ, એને શેનો ડર લાગે? શેનો ડર ન લાગે? આ ચોપાઈને આપણે દોહરાવશું. ઘૂરણ અચે દિલ મેં પણ દ્રજા તોહી જે દ્રાય, લાડ કરે તઘુરા જે પસા સંગ સાંજાય, જે પસા સંગ સાંજાય. બોલો શ્રી સતગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી બાઈજુરાજ મહારાણી જુકી, શ્રી છત્રસાલ મહારાજ કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી તીનોપુરી ધામ કી, શ્રી સમસ્ત મસ્ત સુંદર સાથ કી. પ્રણામ. પ્રણામ. સુંદર સાજી પૂજી મહારાજ શ્રી આવી ગયા છે. બધા અહીંયા રહેજો બધા, અને થોડા આવો, આપણે કીધભાઈ આવો. મહારાજ શ્રી આવે પછી ઊભા થઈ જજો, ત્યાં સુધી બેસો. અને પ્રવીણભાઈ કઈ ગયા?